डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. તૃતીય વર્ષ TYBA ના વિદ્યાર્થીઓ જે પેપર 10માં બારી બહાર કાવ્ય સંગ્રહ પ્રહલાદ પારેખનો ભણી રહ્યા છે, એ જ કાવ્ય સંગ્રહની આ શ્રેણીમાં, એના અભ્યાસકીય આ શ્રેણીમાં આજે આપણે પ્રકીર્ણ કાવ્યો વિશે વાત કરવાના છે. પ્રહલાદ પારેખની કવિતાના જે મુખ્ય સૂર છે, જે મુખ્ય વિષયો છે, એ પ્રેમ અને પ્રકૃતિ રહ્યા છે. આ સિવાય બાકીના જે ઉલ્લેખનીય કાવ્યો છે એનું અવલોકન આપણે અહીં આજે કરવાના છીએ. પ્રેમ અને પ્રકૃતિ સિવાયના કાવ્યો તો કેટલાક ચિંતનાત્મક કાવ્યો કહી શકાય એવા કાવ્યો પણ તેમણે આપ્યા છે, જેમાં ઘેરૈયા એ શેક્સપિયર સાઈ પ્રકારનું એક સોનેટ છે, જેમાં લૌકિક ઘેરૈયાની વાત પરથી કવિ આકાશમાં અવનવા રંગ છાંટતા મહાઘેરૈયાની વાત છેડે છે. આપણે ઘણા આપણા ઘરની, જો આપણે ગામડામાં અથવા નાની કોઈ શહેરમાં રહેતા હોઈએ તો આ ઘેરૈયાઓ જે છે એ આપણા ઘરે ધૂળેટીની આસપાસ આવતા હોય છે. રંગબેરંગી, એકદમ રંગબેરંગી છાંટવાળા કપડાં પહેરી અને એ જ રીતે એ જ રંગાયેલા સાવ એવા ઘેરૈયાની જે વાત છે એ લૌકિક વાત છે. એ મહાઘેરૈયાની જે વાત છે એ અહીં આ ઘેરૈયા કાવ્યમાં છેડે છે. પણ એ આપણા લૌકિક જે માણસ ઘેરૈયા તરીકે આવે છે, જેને આપણે જોયા છે આપણા સમાજમાં, આપણે જ્યાં રહીએ છીએ સ્થાને, અહીંયા મહાઘેરૈયાની વાત છે જે રંગોથી ભરપૂર છે. અને કવિ એમાં જે પંક્તિ કહે છે, અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા. કહી ઘેરૈયોએ કહી છુપાવ્યો રંગનિધિયા. ઘેરૈયાને પૂછે છે કે આટલો મોટો રંગનિધિ તે ક્યાં છુપાવ્યો? અમે તો એ રંગનિધિ ક્યાંથી છુપાવ્યો છે એની અમે આખી વાત કરી રહ્યા છે. રંગનિધિ એટલે રંગનો જે ભંડાર છે એ ક્યાં છુપાવ્યો છે? કારણ કે તમે જોયું હશે આ મહાઘેરૈયાની વાતમાં, પહેલાં ઘેરૈયાની વાત કરે છે એ લૌકિક છે, એ થોડાક રંગો સાથે આખો રંગીન વ્યક્તિ તરીકે આવે છે. પણ મહાઘેરૈયો છે એટલે કે ઈશ્વર, એટલે કે આ સૃષ્ટિનો રચયિતા. હવે તમે જોયું હોય તો આ જે આખી સૃષ્ટિ છે એ કેટલા રંગોથી ભરપૂર છે. રાત્રિનો રંગ અલગ, દિવસનો રંગ અલગ, પ્રભાતનો રંગ અલગ, સવારનો રંગ અલગ, સાંજનો રંગ અલગ. આ તો ફક્ત એક આભના રંગની હું વાત કરું છું. એવા તો પ્રકૃતિના અસંખ્ય રંગો છે. તમે જોયું હશે વૃક્ષ જેમ બદલાય ને, વૃક્ષના પાંદડાનો કલર પણ બદલાય, એનો રંગ પણ બદલાય. ઘણા આછો લીલો રંગ હોય, ઘણામાં ઘેરો લીલો રંગ હોય. માટીનો રંગ જુઓ, ઘણીવાર એ માટીનો રંગ તમને ભૂખરો લાગે, ઘણીવાર કથ્થઈ કલરનો લાગે, ઘણીવાર સ્લેટીયો કલર લાગે. પીળી પણ માટી હોય, લાલ પણ માટી હોય. આટલા બધા રંગો આખી સૃષ્ટિમાં જે વ્યાપ્ત છે, આટલા બધા રંગો જે આખી સૃષ્ટિમાં ફેલાયેલા છે, આ આટલા બધા રંગનો જે ભંડાર છે, જે બધાને વહેંચ્યો છે ઈશ્વરે, એ ક્યાં છુપાવીને રાખ્યો છે એનો સવાલ કવિ આ મહાઘેરૈયાને કરે છે. સવાર અને સાંજ આકાશમાં રંગાવલી પ્રગટે. જો ઘણીવાર તો તમે મેઘધનુષે જોયો, મેઘધનુષના 7 રંગો છે. પણ તમે જ્યારે છે ને બહુ ધ્યાનથી સવાર અને સાંજમાં જે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય એ રંગ જોજો, દરરોજ નિત નવીન અલગ રંગ દેખાશે. જો તમે એને તમે તમારે ફોટા પાડશો ને તો એ ફોટાના જે કેપ્ચર્સ છે ને એને પણ જોજો, દરરોજના અલગ રંગના હશે. એમાં ઘાટો, ઘેરો, એકદમ આછેરો, જાત જાતના, ભલે આપણે કહીએ કે કેસરીયો દેખાયો, ભલે કહીએ કે લાલ હતો, પણ એમાં પણ ઘણી વિવિધતા તમને જોવા મળશે.
આ જે આકાશમાં સર્જાતી રંગાવલી છે, પ્રગટે છે, એ રંગાવલીના પ્રાગટ્યની વાત કવિ અહીંયા મહાઘેરૈયાને સવાલ પૂછે છે. વર્ષા ઋતુમાં મેઘધનુષ જોવા મળે, એ પરથી કવિએ ઈશ્વરની જે કલ્પના કરી છે કે આની પાસે તો કેટલા અખૂટ ભંડાર લાગે છે રંગોનો. દરેક વખતે નવો રંગ. જો તમે દરેક પ્રાણીને જોયા હોય, પક્ષીને જોયા હોય, કેટલા રંગો, કેટલું વૈવિધ્ય, ગજબનો એક આખો આપણે એ બધા રંગોને ભેગા કરીએ ને તો આપણે દરેક રંગોના કેટલોગ છે ને એ ઓછા પડે. એટલે કવિને એમ જ છે કે આટલા બધા રંગોનું મિશ્રણ, આટલા બધા રંગોનું વૈવિધ્ય તે ક્યાં છુપાવ્યું છે. પ્રકૃતિના તત્વોને આ એક ચિંતનને દિશા આપે છે. આપણને નથી ખબર કે ઈશ્વર કોણ છે. આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, પરંતુ એ ક્યાં છે, કયા સ્વરૂપમાં છે, ક્યારે આપણી સમક્ષ છે, ક્યારે નથી, એ આપણે આપણી આ દુનિયાવી આંખોથી જોઈ નથી શકતા. આપણી આ ઇન્દ્રિયો એ જોવા માટે પર્યાપ્ત નથી. એનો જે અહેસાસ છે એ આ કાવ્યનું ચિંતન છે. બધું આપણી આસપાસ છે, બધું આપણી જ સામે છે, બધું આપણી સમક્ષ છે, પણ આપણે એ સત્યને જોઈ શકવા માટે સમર્થ નથી. એ જે ચિંતન છે, એ જે આધ્યાત્મ છે, એ આ કાવ્યનો ભાગ છે. અને આ જે ઘેરૈયો છે, કહું છું ને કે આપણી આસપાસ જ્યારે ઘેરૈયો એક વાસ્તવ સ્વરૂપમાં, એક મનુષ્યના સ્વરૂપમાં આવે છે, ત્યારે આપણે કહીએ છીએ આ ઘેરૈયો. આપણી જ સામે, આપણી જ આસપાસ, આપણે જ જેમાં રહીએ છીએ, એ સૃષ્ટિનો જે સર્જનહાર છે એ મહાઘેરૈયો છે. ખબર પડે છે ક્યાં એના અસ્તિત્વની? તો ઘણા કહેશે હા અને ઘણા કહેશે ના. એના અસ્તિત્વની સમજવા માટે, એના અસ્તિત્વની સમજ મેળવવા માટે તમારે એ મહાઘેરૈયામાં લીન થવું પડે, એનો એક હિસ્સો બનવું પડે. એ જે ચિંતન છે એ આ કાવ્યનો હિસ્સો છે. એવું જ એક બીજું ચિંતનાત્મક કાવ્ય છે હસું. કાવ્યમાં કવિએ જગતમાં ગમે એટલા દુઃખ આવે છતાં પણ દુઃખમાં હસવાની, ખુશ રહેવાની પ્રેરણા પ્રકૃતિના તત્વો દ્વારા આપી છે. એ વિશેનું આખું ચિંતન એણે પ્રગટ કર્યું છે એક કાવ્યમાં. આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેને કોઈ મુશ્કેલી જ નથી? તો એવું કોઈ નહીં મળે. હવે જ્યારે તમને ખબર છે કે મુશ્કેલી આવવાની જ છે અને એ આપણી જિંદગીનો એક હિસ્સો છે, એક ભાગ છે, તો પછી દુઃખી થયા કરવા કરતાં ખુશ થઈને એને બિરદાવીએ એ સમય પણ જતો રહેશે. અમાસના દિવસે ચંદ્ર ન હોવા છતાં સાગર હસે છે, ખડક સાથે અથડાય છે. હવે તમે અહીંયા કવિનું કલ્પન જુઓ. અમાસના દિવસે આપણે એવું કહીએ છીએ કે જે ભરતી અને ઓટ છે એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી અને ઓટ આવે છે. એનાથી એક વાસ્તવિક આ તર્ક છે, આ વૈજ્ઞાનિક તર્ક છે. કવિ એનાથી પણ ઉપર જઈને એક આખી ભૂમિકા બાંધે છે કે અમાસ છે, ચંદ્ર દેખાતો નથી પણ ભરતી ઓટ તો હોય જ છે. સાગર હસે છે એટલે કે સાગર જે એની લહેરો, જે ખડકોને અથડાય છે, એ લહેરોની વાત અહીંયા કરે છે. અને એ જે હસે છે એનું એને બિરુદ આપે છે, એની ઉપમા આપે છે. પછી વીજળીથી મેઘનું હૃદય વિંધાય છે છતાં પણ એ હસે છે. આ પણ એક કલ્પન છે. જો આ સૃષ્ટિમાં બનતી એક સામાન્ય મહત્વની છતાં એક સહજ ઘટના છે. વીજળી થાય છે, મેઘનું હૃદય વિંધાય છે. આ કવિની કલ્પના છે કે મેઘ છે એનું હૃદય વિંધાય છે, વીજળી થાય છે, અવાજ આવે છે, છતાં તે હસે છે. જે અવાજ છે એ હસવાનું સ્વરૂપ પામે છે. તો આ જોઈને કવિ સંકલ્પ કરે છે, વિંધાઈ અથડાઈને ત્યમ હસું હંમેશા જગે. જો મારે ગમે તેટલું મુશ્કેલીઓ આવે તો વિંધાવવું પડે, અથડાવવું પડે, પણ હું આ લોકોની જેમ જ હસીશ, ખુશ રહીશ.
આ લોકોની જેમ જ મારે જીવનમાં એક ખુશીનો એક માહોલ બનાવીને ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરવું છે. આ જ ભાવને વ્યક્ત કરીને માનવીના વ્યવહારની જે મલિન ગલીઓ છે એ જોતાં કવિને પ્રશ્ન પણ થાય છે. કારણ કે માનવીનો જે વ્યવહાર છે એ વ્યવહાર ઘણીવાર એટલો અટપટો હોય છે કે આપણે એને સમજી જ નથી શકતા. સ્વાર્થ છે, ઘણીવાર કંઈક મેળવવા માટે આપણે બીજા કોઈકનું નુકસાન કરતા હોઈએ અથવા તો એવી એક ભાવના પણ રાખીએ. તો એવું જ્યારે આપણે આપણી આસપાસ જોઈએ ને ત્યારે આપણા મનમાંથી પણ કવિ જેવો પ્રશ્ન તો થાય જ છે. કવિ સર્જનાત્મક રીતે શબ્દોને અહીંયા ઢાળે છે એટલે એ કવિ તરીકે આ કવિતા મૂકી શકે છે. પણ આ પ્રશ્નો આપણા મનમાં ક્યાંક તો થાય જ છે કે અહીં કેવી રીતે રહું? જ્યારે કોઈકને સ્વાર્થ ખાતર, જ્યારે કોઈકને કોઈક પણ ઈરાદાપૂર્વક કોઈ મલિન વૃત્તિ અથવા તો મલિન વસ્તુ કરતા જોઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય, આ તો કેવી રીતે અહીંયા કેવી રીતે રહું આ લોકોની વચ્ચે? દુનિયાના લોકોને દુનિયાના લોકો સ્વાર્થથી અંદર પોતાનો સ્વાર્થ સાધવા માટે રચ્યા પચ્યા રહે છે. તેમના હાસ્યમાં પણ ઝેર ભળેલું હોય છે. આપણને બધું દેખાય છે, આપણે અનુભવી પણ શકીએ છીએ. આપણને ખબર છે કે સામેવાળી વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે, પોતાના હિત માટે આ એક ઝેર ભરેલું હાસ્ય આપણી સમક્ષ રેલાવી રહ્યા છે. અને આ જ મલિનતા જોઈ અને કવિ જે છે સંસારથી દૂર કવિ પ્રકૃતિ તરફ વળે છે. કારણ કે કવિને એવું તો છે કે આ દુનિયામાં નિર્ભેળ કોઈ હોય તો પ્રકૃતિ છે. માનવીના મનમાં, માનવીના સ્વભાવમાં, માનવીના વર્તનમાં ક્યાંય મલિનતા હોઈ શકે અને એ હોવાથી જ્યારે મન ભરાઈ અને અલિપ્ત થાય તો ક્યાં જાય? તો એ પ્રકૃતિ તરફ જાય છે. હવે કવિ પ્રકૃતિના તત્વોની વાત પર આવે છે. તો પ્રકૃતિના તત્વોમાં તો દિલ જ નથી. આપણે કહીએ છીએ ને કે સવાર થાય, સાંજ થાય, વૃક્ષ ઉગે. કવિ એવી કલ્પના કરી શકે કે વૃક્ષ હસે છે, પણ હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રકૃતિના તત્વમાં તો સંવેદના જ નથી, દિલ જ નથી. એટલે પહેલી જ શંકા કવિને થાય છે, પ્રથમ શંકા જ જાય છે, જો દિલ હોય તો માનવ હૃદય સાથે તેનો મેળ ખાશે. જો આ પ્રકૃતિના તત્વોને દિલ હશે તો એનો માનવના હૃદય સાથે એનો મેળ ખાશે. પણ આ વિચારને પરિણામે શું આવે? તો એનું જે પરિણામ છે એ કવિ લાણું કાવ્યમાં કહે છે. રૂડું એથી અહીં રહું માનવીના સાથમાં, કદી વળી સમજાશે એ જ મારી વાતમાં. એટલે કે પ્રકૃતિના તત્વોમાં જ્યારે સંવેદના જ નથી, એ સાહજિક રીતે એક ચક્ર આધારિત ગતિ કરી રહ્યા છે અને માનવીમાં હૃદય છે એટલે સંવેદનાઓ છે. તો હવે હું પ્રકૃતિ તરફ જાઉં અને સંવેદના મને પાછી હું તમને કહું કે તમે એક માનવીને પ્રેમ કરો છો તો કદાચ તમને એનું એક સાહજિક વળતર મળે. વળતર ન મળે તો એક રિએક્શન તો મળે, એક પ્રત્યાઘાત, એક પ્રતિભાવ એ તો મળે. હવે તમે ઝાડને અપાર પ્રેમ કરો તો ઝાડ એના પ્રત્યાઘાતમાં કે વળતો જવાબ શું આપે? કંઈ નહીં. એ વાત અહીંયા કવિ જોડે છે કે પ્રકૃતિને તો દિલ જ નથી. તો હવે હું શું કરું? મારી સંવેદના ક્યાં જઈને ઠાલવું? તમે ઝાડને દરરોજ તમારી સંવેદનાઓ દરરોજની વાતચીત કરતા હોય એમ જઈને કહો છો, હા ઝાડ તમને ઠીક છે, બરાબર છે, આમ કરજે, અચ્છા આવું ના કરાય, આવું કંઈ પણ બોલશે? નહીં બોલી શકે. જ્યારે તમને વળતો જવાબ જ નથી મળતો તો હવે એની અપેક્ષા ક્યાંથી રાખીએ? એટલે કવિ લાણું કાવ્યમાં એમ કહે છે કે જવા દો, કોઈક દિવસ તો આ વ્યક્તિઓ સમજશે જેને સંવેદનાઓ છે. કદી વળી સમજશે એ જ મારી વાતમાં. આ જ લોકો છે જે ક્યારેક તો મારી વાત સમજશે અને યાદ આવે છે. કોઈ કવિ તણું ગાણું છે, માનવીની સાથે રહેવું એવું એ લાણું છે. પ્રકૃતિ પરથી માનવી ચિંતન પર આવે છે અને ચિંતન એ છે કે આ જ જગત છે,
આ જ જગતમાં રહેવાનું છે, જે પરિસ્થિતિમાં રહેવું પડે. આપણે મલિન નથી થવાનું. સામે મલિનતા છે તો એને કિનારો કરી અને આપણે માનવીય સંવેદનાઓ સાથે પાર પાડવાનું છે. અને અહીંયા આપણને જે આ જન્મ મળ્યો છે એને આપણે સાર્થક કરવાનું છે. એ જ આપણું લાણું છે, એ જ આપણું કર્તવ્ય છે. માનવીની સાથે રહેવું, એને સહેવું, એ જ લાણું સમજીને કોઈને યાદ કરવાને મહત્વ આપવાની વાત કરે છે. બીજું એક ચિંતનાત્મક કાવ્ય છે એ બી. આ કાવ્યમાં પ્રકૃતિ પરથી માનવ સ્વભાવ ઉપર કવિ ગતિ કરે છે. 4 ચતુષ્કનું આ કાવ્ય છે. એમાં વડના બીના સ્વપ્નો વિશે વાત કરી છે. માનવ મનમાં પડેલા સ્વપ્ન બીજની જ વાત અહીં છેડે છે. જેમ એક વિશાળ વટવૃક્ષ ધરાડ પત મિશ્ર માં પડેલા બીજની કલ્પના વર્ષાની ધરાના સ્પર્શે અંધકારના પડો તોડી તૂટતા સાકાર થાય છે, એ પરથી જ કવિ કહે છે. આનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે વડનું વૃક્ષ છે. હવે તમે બધાએ વડનું વૃક્ષ જોયું હોય. એ વૃક્ષમાંથી એના બી, એ વૃક્ષ મોટું થતાં એના બી ખરે. એ બીમાંથી બીજું એક અંકુર ફૂટે. હવે જ્યારે એ બી જમીનમાં જાય છે ત્યારે એની આસપાસ અંધકાર છે, ત્યારે પ્રકાશ નથી. પણ વર્ષાના પાણીના સ્પર્શે એ જે અંધકાર છે એ ચીરીને, એટલે કે જે જમીનમાં એ દટાયું છે એ ધરા એટલે કે ધરતીને ફાડીને એ અંકુર રૂપે બહાર આવે છે. એ બહાર આવે છે, પછી એને પ્રકાશ મળે છે અને પછી એને વધવામાં પ્રકાશ જ મહત્વનો સાથી બને છે. આ આખી વાત એ છે કે દયા સલીલ ધારથી તિમિર જો નહીં ઓગળે. પાણીથી તમે ક્યાંક કોઈકને સમજાવવાની વાત કરો, એક મનુષ્ય ભાવની જો વાત કરીએ તો દયા રાખી અને ક્યાંક કોઈક વ્યક્તિની પર દયા રાખી અને તમે એના મનના અંધકારને ઓગાળવાનો પ્રયત્ન કરો. પ્રહાર કરી તોડ એ વિરલ પ્રેમના વજ્રથી. હવે એક થયું કે દયા રાખી અને એના મનના અંધકારને તોડવાનો પ્રયત્ન કરો. બીજું, પ્રહાર કરીને તોડી નાખો એના મનના અંધકારને. એને વિરલ પ્રેમ આપો. એટલે પ્રેમના વજ્રથી પ્રહાર એટલે કે એની સંવેદનાઓ સાથે પ્રેમને અનુરૂપ એક વર્તન કરો. અને પછી સ્વપ્ન બીજના વિવિધ સત્ય રૂપે પડે. જો કોઈ પણ રીતે આપણે આ સ્વપ્ન બીજ છે એને સત્ય રૂપે બહાર કાઢવાનું છે. નભે ધરણીમાં જલે મનુજ ઉર વ્યાપી રહે. આ બધી જગ્યાએ વ્યાપ્ત છે આ બી. એને આપણે સત્ય રૂપે જ બહાર પ્રસ્થાપિત કરવાનું છે. આમ અહીં આ આખા કાવ્યમાં વિરલ પ્રેમના વ્રજ પ્રહારથી પણ મનુષ્યના કલ્યાણનો જે માર્ગ છે એ મેળવવાની વાત કવિ કરે છે. એવી રીતે દીવાદાંડી જે કાવ્ય છે એમાં કવિ પોતાના જીવનરૂપી જે નાવ છે પોતાની, એમાં જલ્દી માર્ગમાં જો તૂટી જાય, એ માર્ગમાં જતા દીવાદાંડી જે વાહનો તૂટી જાય છે એ વાહનોને દિશા સૂચવવાનું એટલે કે જીવનયાત્રાના પ્રવાસીઓને ચેતવવાની ઈચ્છા આ કાવ્યમાં પ્રગટ થાય છે. સંદેશાઓ ઝપકી ઝપકીને આવતા પ્રાણ કરો. જો દીવાદાંડી છે એ સંદેશાઓ ઝીલે છે ઝપકી ઝપકીને, આપણને દેખાડે છે કે અહીંયા ક્યાંક ખતરો છે. પામી એ સૌ દિશ બદલતા નાવ કેરા ખલાસી. એ જે દીવાદાંડી મુકાઈ છે એનું ઉદ્દેશ્ય જે છે કે અહીંયા ખડક છે, અહીંયા તમારી નાવ અથડાઈ અને તૂટી જશે, જીવનું જોખમ છે. એટલે એ દીવાદાંડી ઝપકે છે અને ખલાસીને દિશા આપે છે. આ જોતા મારું જીવન જલધી માર્ગ જો નાવ તૂટે. દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસ. મારું જીવન એવું બનો કે હું દીવાદાંડી રૂપી જે એની ફરજ છે, કર્તવ્ય છે એ નિભાવું અને
જે વ્યક્તિના જીવનમાં ક્યાંક આવો ખડક આવવાનો હોય જેનાથી એનો જીવન જલ્દી માર્ગ, એનો જે પ્રવાહિત માર્ગ છે એ અટકી જવાનો હોય, તો હું દીવા દાંડી બનીને એને ચેતવી શકું, એવી ઈચ્છા કવિ કરે છે. એના પછી વાંછા જે કાવ્ય છે એમાં એક વિચિત્ર ઈચ્છા કવિ પ્રગટ કરે છે. હૃદયની ભાવના વ્યક્ત કરતા એ કહે છે, શબ્દની હોડલી કામ ન આવી, સ્મિતના રશ્મિએ સફળ થતા નથી, અને આંસુ જે છે એ કામ સહેલાઈથી કરી શકે છે. અર્પણનો ભાવ છે, અહીં પ્રેમનો ભાવ છે, કારુણ્યનો ભાવ છે. હૃદયના હો તો જ અશ્રુ વહી શકે. હૃદય સાથે કોઈ પણ વસ્તુનો જ્યારે તાળમેળ બેસે, હૃદય સાથે કોઈ પણ ભાવ જોડાય, ત્યારે જ એ અશ્રુ આપણી આંખમાંથી સરી પડતા હોય છે. આ વિચારને મળતો જ બીજો એક કાવ્યનો ભાવ છે, માનવકંઠ કાવ્ય. એ કાવ્યમાં એક જુદી રીતે કવિએ આ ભાવ વ્યક્ત કર્યો છે. એ કહે છે, આજે માણસની વાણી રૂંધાણી છે, એનો કંઠ બંધ છે. તારા પાસે તેજની વાણી છે, તો ફૂલ પાસે સુવાસની વહેતા પાણી છે. તો પછી માનવીનો કંઠ કેમ રૂંધાઈ ગયો છે? જેની પાસે સહૃદયતા છે તે આંસુમાં પણ માનવતાનો ઇતિહાસ વાંચી શકે છે. આંખ તકી નહીં, અંતરથી તો ઉકેલશો ઇતિહાસ. જાણશો તો શું ભર્યું છે ત્યાં આંસુમાં ઊને શ્વાસ. એ જાણવાની કોશિશ કરો. માનવ ઇતિહાસમાં બધા પાનાઓમાં આ બધું લખાયેલું છે, પણ સહૃદય ભાવક હોવું, સહૃદયતા પ્રાપ્ત કરવી, તો જ આ ઊના જે હુંફાળા શ્વાસ છે એમાં આંસુને આપણે, એ અંતર જે આંસુ ભર્યું છે એને આપણે જોઈ શકીશું. રૂંધાયેલ માનવ વાણી જોજે તેમાં આજ સમાણી. એમાં આખી માનવવાણી, એનો ઇતિહાસ, એની ભાવનાઓ, એની સહૃદયતા બધું સમાયેલું છે. આ માનવકંઠ કાવ્યમાં આ ચિંતન વ્યક્ત થયું છે. તો બીજી તરફ અતિ સુખના દુઃખમાં કવિ કહે છે કે જો અંતરમાં સુખ જ સુખ હોય ને, અને જે માંગે એ બધું મળી જાય ને, તો એ કવિનું હૃદય નવીનતાનો અભાવ અનુભવે છે. કવિનું હૃદય નહીં, કોઈ પણ માનવી. એની પંક્તિ જોઈએ તો, અંતર ભરપૂર નવીન કાજે કદી નહીં, હવે ઉર થાશે આતુર. હવે એટલું બધું અંતર ભરેલું છે, આખું જે હૃદય છે એ છલોછલ ભરેલું, જે માંગ્યું ને એ બધું જ મળી ગયું, તો પણ તમને સંતોષ નથી હોતો. કારણ કે આપણું જે માનવ સ્વભાવ છે, આપણી જે વૃત્તિ છે, એ વૃત્તિને કંઈક નવીન હોવા આતુર હોય છે, અને એ જોઈતું હોય છે. નહીં કામના કદી એ માંગે, વરદઈ મમ ઉર ભરી, મન ધરણીથી કરી દૂર. હવે તમે વિચારો કે ધરણીથી મનને દૂર કરી દીધું, પછી કામના જ ના જાગે તો જીવનમાં મજા શેની આવે? આજે આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં જો બધી જ વાતે આપણને સુખ જ સુખ હોય, આપણું અંતર એકદમ, આપણું હૃદય એકદમ તૃપ્ત થઈ ગયું હોય, સંતોષ જ સંતોષ હોય, તો હૃદયમાં આતુરતા નથી, કામના નથી, વરદાનમાં હૃદય જે માંગે એ બધું મળી ગયા પછી, તો એ પણ એક સમસ્યા જ છે. અતિ સુખનું દુઃખ છે. હું એ વાતે દુઃખી છું કે હવે હું ધરણીથી એટલો બધો દૂર છું, વાસ્તવિકતાથી દૂર છું, મને નવીનતા જોઈએ છે. નવીનતાથી દૂર થઈ જવું પણ એક સમસ્યા છે. ચિંતનાત્મક કાવ્યોનું અવલોકન જે આપણે કર્યું, એક બાદ એક કલા સાહિત્ય વિષયક કવિની જે ભાવના છે આખી, એ અહીં વ્યક્ત આપણે કરીને જોઈએ. તો અનંત કથા એ સંવાદ રીતિનું એક કાવ્ય છે, જેમાં પ્રકૃતિ તત્વો અને અમૂર્ત તત્વોની વચ્ચે કવિએ સંવાદ પ્રયોજ્યો છે. કવિ કલ્પના કરે છે કે આકાશ, અષાઢ માણસની ઉર્મિઓ વગેરે સહુ બધી જ વસ્તુ પોતાની વાત કહેવા માટે આતુર હોય છે. હજારો વર્ષોથી એ બધા પોતાની વાત કહેતા આવ્યા છે, છતાં આ વાતનો અંત કેમ નથી, અને અંત મળતોય નથી. એ વ્યક્ત કરવા માટે કવિ શું કહે છે, તો ફરી ફરી લખાય છે નભતણી કથા પૃથ્વીએ. ફરી ફરી લખાયા કરે છે આ નભતણી કથા.
અને હૃદયને અષાઢ ફરી વાતમાં ઠાલવે. ફરી ફરી કલા સમીપ જઈ ભાવના ઉર્મિયો કહે કથની તોય અંત નવતે હજુએ કહે. બધું ફરી ફરી એકદમ બસ રિપીટ થયા કરે છે, ફરી ફરીને આવ્યા કરે છે, છતાંય આ કથની પૂરી જ નથી થતી. આ અનંત કથા છે, આ જીવન ચક્ર છે. અહીં કવિનો જે કલાનો મહિમા છે એ જ ઉદ્દીપન લઈને અલગ અલગ રીતે રજૂ કરવાની જે રીત છે, એટલે કે અભિવ્યક્તિને મહત્ત્વની ગણે છે. બધાની અભિવ્યક્તિ અલગ છે, બધા કહે તો એક જ વાત છે, પણ અભિવ્યક્તિની અલગતાને વિવિધતાને કારણે કથનીનો અંત આવતો જ નથી. ગીત માણસની ઉર્મિઓને પ્રગટ કરવાનું સાધન છે, પરંતુ આ કલા સહજ રીતે કોઈને હસ્તગત નથી. કવિ ગમે તેટલા ધમ પછાડા કરે, ઉર્મિઓના પછાડા સહી સહીને, છતાં પણ સાધના માંગી લે તેવું આ કાર્ય છે. આ પછાડા સહન કરવાની શક્તિ જેનામાં હોય તેને જ આ ગીત મળે. શ્રદ્ધા જે છે એ કવિ શ્રદ્ધા કાવ્યમાં જે વ્યક્ત કરે છે, લઈ કલમ કાગળો ઘણીએ રાત બેસી રહું. કલમ અને કાગળ લેવાથી સર્જન થાય એવું ક્યાંય જ નથી. ઘણીએ રાતો કાઢી છે ખાલી કલમ કાગળ લઈને, અને પ્રબળ ઉર્મિના હૃદયમાં પછાડા સહું. સંવેદનાઓ ભરપૂર આવે જાય છે. મળી સંકલ્પ ઉર્મિએ મધુર ગાન કો ગૂંજશે. આશા છે કે કોઈક વાર તો મળશે. અપેક્ષિત ઉરે નિશા તિમિરને વિતાવી દઉં. અંધકારમાં આ બધું વિતાવી દઈ અને મને ગીતરૂપી પ્રકાશ લેખનમાં આવશે, મારા લેખનમાં આવશે ગીતરૂપી પ્રકાશ. હૃદયમાં વ્યાપ્ત અંધકારના પછાડા સેવા પડશે. ખબર છે. પછી ફળ વિશેની વાત કરતા તેઓ એવું કહે છે, પણ શ્રદ્ધા એ જ છે કે આ બધું કર્યા પછી પણ હું મારા ગંતવ્ય સ્થાને પહોંચીશ. અને એટલે છેલ્લે એ કવિ વાત કરે છે, સહીશ રહી મૌન હું સકલ ઉર્મી આઘાતને. હું બધું સહીશ, આ બધા ઉર્મી આઘાત, સંવેદનાના આઘાત, સંવેદનાના જે પૂર આવે છે એ બધું સહીશ. નિશા સમ મળી જશે કદીક ગીત શ્રદ્ધા મને. અને આવી જ એક રાત્રિએ આ જ ઉર્મિઓના પછાડા સહેતા સહેતા કવિ મૌન રહી ઝીલતા તેમને શ્રદ્ધા છે કે એક દિવસ આ શબ્દરૂપી જે સાધના છે, ગીતની જે સાધના છે, એમને ચોક્કસ પ્રાપ્ત થશે. ગીત સાંપડવું એ એક વાત છે, અને કલાકૃતિ નિષ્પન્ન થવી એ જુદી વાત છે. સંવેદનાઓ બધાને છે, પણ એ સંવેદનાનું શાબ્દિક સ્વરૂપ સર્જનમાં નિરૂપણ થવું અલગ વાત છે. એવું જ શબ્દોમુક્તક છે કે અગ્નિ તણો સંગ પામતા સુધી નિસ્તેજ ત્યાઢા ત્યમ કોલસા રહે. શબ્દ રહે નિષ્પ્રભ તેમ જ્યાં સુધી જ્વાલા નહીં સર્જનની પ્રજાળે. આ જે શબ્દો છે એમાં પણ સર્જનની જ આખી મહિમા. સાહિત્ય ફક્ત શબ્દોથી નથી બનતું, પણ જ્યાં સુધી એમાં સર્જનની જ્વાળા સર્જકના હૃદયમાંથી ના ભભકે ત્યાં સુધી સાહિત્યનું નિર્માણ થવું શક્ય નથી. એમ કવિ અહીં આખા સાહિત્ય પ્રત્યેનો જે ભાવ છે, ઉચ્ચ આદર્શ છે, એને અહીં પ્રકટ કરે છે. આમ પ્રણય, પ્રકૃતિ, આધ્યાત્મ, ચિંતન વિશેના વિવિધ વિષયો પર વિવિધ પ્રકારના કાવ્યોમાં કવિની જે પ્રતિભા છે, એના સર્જનના જે ચમકારા છે, એ આપણને સુપેરે એકદમ પ્રગટ થાય એવો આ બારી બહાર કાવ્ય સંગ્રહનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. આ કાવ્ય સંગ્રહના આ જે પ્રકીર્ણ કાવ્ય છે એના જ્યારે આપણે પરીક્ષાલક્ષી થોડી વાત કરીએ તો ખાલી જગ્યા જે આપણે જોઈએ એ ખાલી જગ્યા સ્વરૂપે તમને હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો ઘેરૈયાની વાત પરથી કવિ આકાશમાં અવનવા રંગ છાંટતા કોની વાત કરે છે? તો મહાઘેરૈયાની. વિંધાઈ અથડાઈને તેમ હસું હંમેશા જગે. આ કઈ કાવ્યની પંક્તિ છે? તો હસુ કાવ્યની. બી કાવ્યમાં કયા વૃક્ષની વાતના ઉદાહરણ દ્વારા કવિ જીવનને સમજાવે છે? તો વડ. દીવાદાંડી કાવ્યમાં દીવાદાંડી એક કોના પ્રવાસીને ચેતવવું છે? તો જીવન યાત્રાના પ્રવાસીને. અનંત કથા કાવ્ય કઈ રીતિનું કાવ્ય છે? તો એ સંવાદ રીતિનું, સંવાદમાં ચાલે છે, સંવાદ રીતિનું કાવ્ય છે. આ રીતે તમને
પરીક્ષાલક્ષી જો ટૂંક નોંધ પૂછાય તો તમે એમાં લખી શકો છો કે તમને પૂછાઈ શકે છે એમાં કે પ્રકૃતિ અને પ્રણય સિવાયના ચિંતન આધ્યાત્મના કવિએ કેવા પ્રકારના કાવ્યો લખ્યા છે અને કવિએ કાવ્યમાં શેની વાત કરે છે, એવા પ્રશ્નના જવાબમાં તમારે આનો ઉત્તર આવી શકે. આધ્યાત્મ ચિંતનની કવિની સર્જન યાત્રા વિશે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, જેનો જવાબ આખી એમની આધ્યાત્મ અને ચિંતનના કાવ્યોમાંથી આપને મળી રહેશે. આ રીતે આ જે આપણું આ પ્રગીણ કાવ્ય એટલે કે પ્રકૃતિ પ્રણય સિવાયના જેટલા પણ શબ્દ હોય કે આધ્યાત્મ હોય કે ચિંતન હોય એના કાવ્યોની જે આખી અભ્યાસકીય પ્રવૃત્તિ છે એની વાત આજે કરી અને વિરમું છું. અસ્તુ.